નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શેઠ સાહેબ સાથે બનેલી ઘટના. વખત વોચ કંપનીના 45 વર્ષના માલિક અધીર દલાલે બરાબર 11 વાગ્યે ઓફિસમાં પગ મૂક્યો. એ સાથે જ બહારના વિશાળ ખંડમાં બેસીને પોતાનું કામ કરી રહેલા તમામ કર્મચારીઓએ કાંડા ઘડિયાળમાં જોઈને સમય મેળવી લીધો. કોઈની ઘડિયાળ 2-5 મિનિટ આગળ હતી તો કોઈની પાછળ. આ એમનો રોજનો ક્રમ હતો. ઘડિયાળ ખોટી હોઈ શકે, શેઠ નહીં. અધીર દલાલના પ્રત્યેક નિત્યક્રમ ઉપર સમયનું શાસન હતું. જિંદગીમાં કોઈ પણ ક્ષણે, કોઈ પણ સમયે એમને મોડા પડવા માટે કોઈ બહાનું નહોતું અને વહેલા પહોંચવાનું કોઈ કારણ ન હતું. એમની છાતીની અંદર હૃદય ધબકવાને બદલે એક ઘડિયાળ ટીક ટીક કરતી હતી. એમની નિયમિતતાને નિકીટથી જોનારાઓ તો મજાકમાં એમ કહેતા કે અધીર દલાલ પથારીમાંથી ઉઠે એ જોયા પછી જ સૂરજ ઉગે છે. આજે પણ અધીર દલાલ સમયસર હતા. આલિશાન ઓફિસની મોંઘી રિવોલ્ડિંગ ચેરમાં બેસીને એક ક્ષણનો પણ બગાડ કર્યા વગર એમણે ઘંટડી વગાડીને પટ્ટાવાળાને બોલાવ્યો. પટ્ટાવાળાને બારણું ઉગાડીને અંદર આવતા વધુમાં વધુ 45 સેકન્ડનો સમય લેવાની છૂટ હતી. રાજુ દોડીને માત્ર 20 સેકન્ડમાં જ આવી ગયો. એને ખબર હતી કે મોડા પડવાની સજા શી હોય છે. એની પહેલાંના 15 જેટલા પટ્ટાવાળા 1-2 સેકન્ડના વિલંબ માટે નોકરીથી હાથ ધોઈ બેઠા હતા. અધીર દલાલ વધુ કશું જ ન બોલે. આવતીકાલથી નોકરી ઉપર ન આવશો, આ એમની તકિયા કલમ હતો. રાજુ અદબ વાળીને ઊભો રહ્યો. પૂછ્યું, મેનેજર આવી ગયા છે? હા શેઠ સાહેબ, અને ઇન્ટરવ્યૂ માટેના ઉમેદવારો એ પણ આવી ગયા છે. કેટલા છે? કુલ 10. 7 ભાઈઓ છે અને 3 બહેનો. ભાગલા એ રીતે ન પડાય. આ 21મી સદી છે. હવે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે કામની બાબતમાં કોઈ તફાવત નથી રહ્યો. એ કહે કે સમયસર કેટલા આવ્યા છે અને મોડા પડનારા કેટલા છે. રાજુને ખબર હતી કે આ સવાલ પૂછાવાનો છે. એણે જવાબ તૈયાર જ રાખ્યો હતો. આપણે છાપાની જાહેર ખબરમાં 10:30નો સમય આપ્યો હતો. બરાબર 10:30 સુધીમાં આવી જનારની કુલ સંખ્યા 3ની છે. 4 જણા 2 મિનિટ મોડા પડ્યા છે. 2 વ્યક્તિ 5 મિનિટ માટે અને છેલ્લો ઉમેદવાર હમણાં જ આવ્યો. તમારી પાછળ જ પેલા 3 ઉમેદવારોને છોડીને બાકીના 7ને હાંકી કાઢ. એમને કહી દે કે અધીર દલાલ એવા માણસોની ક્યારેય ઇજ્જત નથી કરતો જેવો સમયની ઇજ્જત નથી કરતા. અને પેલા 3માંથી એક ઉમેદવારને અંદર મોકલ. અને જો એક વાતની ચીવટ રાખજે, એ દરેકને કહી દેજે કે બહાર ખુરશીમાં ઊભા થયા પછી મારી પાસે ખુરશીમાં ગોઠવાય ત્યાં સુધીમાં એમની પાસે વધુમાં વધુ 1.5 મિનિટનો સમય રહેશે. જે વાર લગાડશે એનો ઇન્ટરવ્યૂ ત્યાં જ ખતમ થઈ જશે. રાજુ અદબથી સલામ ભરીને બહાર દોડી ગયો. પછી ઘડિયાળના કાંટે ઉમેદવારોને ઇન્ટરવ્યૂ ચાલુ થયા. બધું મળીને 30 મિનિટમાં મામલો સમાપ્ત. દરેકના નસીબમાં 7 મિનિટનો સમય આવ્યો. અધીર દલાલની આજ તો ખૂબી હતી. કોઈ પણ ઉમેદવાર કેમ ન હોય, 7 મિનિટના ઇન્ટરવ્યૂમાં એની 7 પેઢી ન વાંચી લે તો આ અધીર દલાલની જિંદગી પાણીમાં ગઈ. અધીર દલાલે માથું નિરાશામાં હલાવ્યું. ઘંટડી મારીને પટ્ટાવાળાને બોલાવ્યો. મેનેજરને કહી દે કે જાહેર ખબરના પૈસા માથે પડ્યા. 3 ઉમેદવારો ગધેડા હતા. કોઈને સમયની કિંમત જ નહોતી. એક જણ જન્મવામાં મોડો પડ્યો હતો. ડૉક્ટરે આપેલી તારીખ ઉપર
4 દિવસ ચડી ગયા ત્યારે ભાઈ સાહેબ પૃથ્વી ઉપર આવ્યા. બીજા ગધેડાએ કોલેજમાં 1 વર્ષ બગાડ્યું. 20ને બદલે 21મે વર્ષે ગ્રેજ્યુએટ. ઓહ, આ લોકો નોકરીમાં શું ઉકાળવાના? અને ત્રીજો, એ તો કંઈક ઠીક લાગતો હતો. ઠીક, અરે એના ઘરમાં એનો દાદો હજુ જીવે છે. 98 વર્ષનો થયો ડોસો હજુ મરવાનું નામ નથી લેતો. માણસોને સમયસર મરતા પણ નથી આવડતું. એની ત્રીજી પેઢીને સમય પ્રમાણે જીવતા ક્યારે આવડશે? મેનેજરને કહીને બીજા ઇન્ટરવ્યૂ માટેની જાહેર ખબર મોકલાવી દે. અને શેઠજી બહાર એક બહેન ઊભા છે. જુવાન છોકરી છે. ઇન્ટરવ્યૂ માટે જ આવ્યા છે, પણ 1 મિનિટ જેટલા મોડા પડેલા, એટલે મેં એમને તમારી સૂચના હતી ને એટલે જ પાછા કાઢ્યા છે. રાજુએ ધ્રુજતા અવાજે માહિતી આપી. તો હજુ કેમ ઊભી છે એ ખબર નથી, પણ લાગે છે કે એને નોકરીની સખત જરૂરી છે. અને મેં કેટલુંય કહ્યું પણ મારું માનતા નથી. કહે છે કે એકવાર મને તારા શેઠ જોડે વાત કરવા દે, પછી એ ના પાડશે તો હું ચાલી જઈશ. શેઠજી, મને લાગે છે કે હું એમને મોકલું અંદર. મોકલ. અધીર દલાલ બહારથી તો શાંત રહ્યા, પણ અંદરથી બરાબરના ધૂંધવાઈ રહ્યા હતા. એક છોકરી નોકરી માટે આવી છે અને એમના હુકમનો અનાદર કરે છે. બારણું ખુલ્યું અને એક સુંદર યુવતી અંદર પ્રવેશી. ગભરાતી કંપતી ઉતાવળમાં પગલાં ભરતી શેઠની સામે ટેબલની પેલી બાજુ ગોઠવેલી ખુરશીમાં એ બેસી ગઈ. શું નામ છે? અધીર દલાલે કરડાકીથી પૂછ્યું. શ્રેણી. રૂપાળા હોઠો વચ્ચેથી રૂપકડું નામ ઝર્યું. સર, તમને તકલીફ આપવા બદલ હું દિલગીર છું, પણ મારે નોકરીની ખૂબ જ જરૂર છે. પપ્પા મૃત્યુ પામ્યા છે. મમ્મી નાનું મોટું કામ કરે છે. સંતાનમાં એકલી હું જ છું અને અહીં આવવામાં મારે ફક્ત 1 જ મિનિટનું મોડું થયું છે. તમે જો આટલી છૂટછાટ મૂકો તો 1 મિનિટ, તને ફક્ત 1 જ મિનિટ લાગે છે. છોકરી, 1 મિનિટમાં પૂરી 60 સેકન્ડ હોય છે અને સેકન્ડના 100માં ભાગ જેટલી મોડી પડવા બદલ પીટી ઉષાએ ઓલિમ્પિક્સમાં મેડલ ગુમાવ્યો હતો. એ વાતની તને ખબર નથી લાગતી. તે આજે સમયને નથી સાચવ્યો, માટે સમય પણ તને નહીં સાચવે. યુ કેન ગો નાવ. શ્રેણી જવા માટે ઊભી થઈ, પણ સહેજ અટકીને ઊભી રહી. જાઉં છું, પણ એક વાત પૂછી લઉં. તમે જે છેલ્લું વાક્ય બોલ્યા સમય વિશેનું, એ તમારું પોતાનું વાક્ય છે કે બીજા કોઈ પાસેથી સાંભળેલું? અધીર દલાલ ગર્વથી ટટ્ટાર થયા. મારું પોતાનું. આમ જોવા જઈએ તો એ વાક્ય નથી, પણ મેં વિકસાવેલ સમજ છે. જિંદગીભર એ સમયને સાચવ્યો છે, એની ઇજ્જત કરી છે અને સમયે મારું માન જાળવ્યું છે. આજે મારી પાસે કરોડોની સંપત્તિ છે, એનું કારણ પણ એ જ છે સમયનું ચુસ્ત પાલન. શ્રેણીની આંખમાં રતાશ ફૂટી. અને કરોડપતિ હોવા છતાં તમે આજ સુધી એકલા છો, અપરિણિત છો. લાગણીના ચલણમાં તોલવા બેસીએ તો ભૂખડી બારસ જેવા છો. કારણ કે આજથી 22 વર્ષ પહેલાં માત્ર અડધી મિનિટ જેટલા સમય ફેર માટે થઈને તમે એક એવી પ્રેમિકાને તર છોડી બેઠા હતા કે જે તમને સાવ સાચો પ્રેમ કરતી હતી અને કદાચ તમે પણ એને ખૂબ ચાહતા હતા. શું કહ્યું? અધીર દલાલ અધીરા બની ગયા. તું કોની વાત કરે છે? તમારી ભૂતકાળની પ્રેમિકા શ્રીપા શ્રોફની. એ તમને બગીચામાં 5 વાગે મળવા માટે સમયસર જ નીકળી હતી, પણ સિટી બસને કારણે 30 સેકન્ડ જેટલી મોડી પડી. તમે એ વખતે પણ આવા જ ધૂની હતા. એનું અપમાન કરીને પાછી કાઢી મૂકી. સમયનું માન રાખ્યું પણ પ્રેમિકાનું સન્માન ન જાળવ્યું.
એ તો બાપડી સ્ત્રી હતી, પરણવાની મજબૂરી હતી એટલે પરણી ગઈ, પણ જિંદગી આખી દુઃખના પહાડ હેઠળ ચગદાતી રહી. માત્ર તમારા પાપના કારણે શેઠ સ્તબ્ધ થયા હતા. શ્રેણીએ અત્યારે ક્યાં છે? તું એને કેવી રીતે ઓળખે? શ્રીપાઈ એ મારી માનું નામ છે, એ મારી શ્રેષ્ઠ મિત્ર પણ છે. એણે મને તમારા વિશે બધી જ વાત કરી છે. માત્ર નામ નહોતું કહ્યું, પણ સમય વિશેના તમારા પાગલપણે મને તમારો પરિચય આપી દીધો. ગુડ બાય, હું હવે જાઉં છું. અધીર દલાલ ઊભા થઈ ગયા. મને માફ કર દીકરી, હું મૂર્ખ હતો. ક્ષણોની સાચવીની મથામણમાં સિપ્પાને ગુમાવી બેઠો. અરે, જિંદગીનો જ હારી ગયો. આજે પહેલીવાર હું સમયને લાત મારું છું અને મારી પ્રેમિકાનું માન જાળવું છું. મેનેજર પાસેથી નોકરીનો ઓર્ડર લઈને જ ઘરે જજે. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અને અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો ખૂબ ખૂબ આભાર.